નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો અને હું છું જય શર્મા. ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, વર્ષોનું સપનું થયું સાકાર અને ભારતીય મહિલા ટીમે જબરદસ્ત પ્રદર્શન સાથે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને દેશને ગૌરવ અપાવ્યું. સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા અને જેમીમા આઈસીસીની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સ્થાન પામ્યા, જે આ શાનદાર જીતની સુવર્ણગાથા છે. તો બીસીસીઆઈના પ્રયાસો અને મહિલા ક્રિકેટના વિકાસના પરિણામો આજે આપણી સામે છે, જેનાથી મહિલા ખેલાડીઓ માટે નવા દ્વાર ખુલ્યા છે. તો આ ઐતિહાસિક વિજય અને વર્લ્ડ કપની શ્રેણી ટીમના ચર્ચિત ખેલાડીઓ વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ભવ્ય જીત અને ચારે બાજુ એક જ ચર્ચા, તે વિશે કરીશું ચર્ચા, પરંતુ જોઈએ એક વિશેષ અહેવાલ. ભારત જીતી ગયું, સપનું સાકાર થયું. ઇન્ડિયન્સ વિમેન્સ ટીમે પણ મેન્સ ટીમની જેમ જોરદાર પરફોર્મન્સ કરીને ભારતને ગૌરવ અપાવ્યું. વિમેન્સ ક્રિકેટ સમૃદ્ધ થયું, ગૌરવથી માથું ઊંચક્યું. વિશ્વ ફલક પર ટોચની ટીમ બની. કેપ્ટન મિતાલી રાજ, અંજુમ ચોપરા, ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી જેવા દિગ્ગજો રિટાયર થઈ ગયા, પણ ભારતને વર્લ્ડ કપ અપાવી શક્યા નહીં. કારણો ઘણા છે. બીસીસીઆઈના અંડરમાં વિમેન્સ ટીમનો વિકાસ થયો, મેચ ફીસ વધી, ઇનામોની રકમ વધી, મેન્સ ટીમ જેટલો જ દરજ્જો મળ્યો. ખેર, અત્યારે તેના પરિણામો મળ્યા છે. આ વર્લ્ડ કપથી વધુ ને વધુ વિમેન્સ ખેલાડીઓ ક્રિકેટમાં જોડાશે, તે આનંદની વાત છે. આઈસીસીએ વિમેન્સ વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી છે, જેમાં કેપ્ટન તરીકે લોરા વોલ્ડાર્સની પસંદગી કરાઈ છે, જ્યારે ભારતની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના અને ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા અને સેમીફાઇનલ સ્ટાર જેમીમા રોડિંગ્સનનો પણ સમાવેશ થયો છે. ઓસ્ટ્રેલિયાના એસ્લે ગાર્ડનર, અનાબેલ સુધરલેન્ડ અને એલેના કિંગ ઉપરાંત ઇંગ્લેન્ડની સોફી એક્સલન્ટ તથા નેટ સીવર બ્રન્ટ 12મા ખેલાડી તરીકે ટીમમાં સમાવાઈ છે. તો પાકિસ્તાનની સિદ્રા નવાઝ વિકેટકીપર જાહેર થઈ છે. તો આમ ભારતની 3, સાઉથ આફ્રિકાની 3, ઓસ્ટ્રેલિયાની 3, ઇંગ્લેન્ડની 3 અને પાકિસ્તાનની 1 ખેલાડી સાથેની ટીમ જાહેર થઈ છે. આ દરેક ખેલાડીઓએ તાજેતરમાં જ પૂર્ણ થયેલ વિમેન્સ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ. કેટલીક ચર્ચા આપણે ગઈકાલે બાકી રહી ગઈ હતી, તો ગઈકાલની ચર્ચામાં બાકી રહી ગયેલા કેટલાક સવાલો પણ છે. સૌથી પહેલાં તો સાઉથ આફ્રિકા ક્યાં હાર્યું અને કયો ટર્નિંગ પોઈન્ટ જોવા મળ્યો? ગઈકાલે એક આપણે ભારત જીત્યું એની ચર્ચા કરી, અને આપણે એક બહુ મહત્ત્વની વાત છે, કારણ કે જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી અને અમે લોકો જ્યારે સવાલો પૂછી રહ્યા હતા, ત્યારે એક બહુ સરસ સવાલ પૂછવામાં આવ્યો કે ભાઈ, શેફાલી વર્મા તમારા માટે કેટલી મહત્ત્વની રહી? એટલે લોલા વોલ્ડર્સ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા, અને શી સેડ કે ઇટ વોઝ અ સરપ્રાઇઝ પેકેજ. શી વોઝ અ સરપ્રાઇઝ ટુ અસ. વી હેવ નેવર સીન લાઇક ધીસ, કે આવી રીતના બોલિંગમાં એને અચાનક લઈ આવવી એ અમારા માટે બહુ સરપ્રાઇઝ હતું. ઇવન જ્યારે હરમનપ્રીત કૌરને પૂછવામાં આવ્યું ત્યારે એણે પણ એવું જ કીધું કે મને એણે એકવાર કીધું હતું કે હું 1-2 ઓવર, એટલે આ લોકોએ એમ કીધું હતું કે 1-2 ઓવર તારે નાખવી પડશે, કે હું 10 ઓવર નાખવા તૈયાર છું. અને સડનલી એના માઇન્ડમાં ખ્યાલ આવ્યો કે આ જે પેર જામી ગઈ છે, તો એ વખતે હું આ ખેલાડીને કેમ બોલિંગમાં ના લાવું. અને એ ટર્નિંગ પોઈન્ટ હતો, અને એ ટર્નિંગ પોઈન્ટથી એ જે 2 વિકેટો લઈ ગઈ, એના કારણે સાઉથ આફ્રિકાની ટીમ બેકફૂટ ઉપર જતી રહી, પછી હારી પણ ગઈ. તો કહેવાનું તાત્પર્ય છે કે અમુક વખતે આવા ડિસિઝન્સ કે જે આઉટ ઓફ ધ બોક્સ નીકળે. તમને યાદ હોય તો જ્યારે આપણે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે જે બોલિંગ ચેન્જ કરવામાં આવ્યો હતો, એ બોલિંગ ચેન્જથી કેચ ઉઠ્યો અને ત્યાં આગળ સૌથી વધારે જેણે રન આપ્યા હતા એ જ ખેલાડીને બોલિંગમાં લાવવામાં આવે, અને એ જ ખેલાડી વિકેટ લીધી. એ જ પ્રમાણે અહીંયા આગળ એણે એમ કહ્યું કે ભાઈ, અમે જ્યારે શેફાલી વર્માએ એવું કીધું હતું, મને એકદમ યાદ આવી ગયું કે વાય શુડન્ટ બી ટ્રાય શેફાલી, અને એમ કે અમે એને લાયા. અને ત્યાર પછી અચ્છા, એ 2 વિકેટો જે ગઈ એનાથી સાઉથ આફ્રિકા બેકફૂટ ઉપર જતું રહ્યું, વિકેટો એની પડતી ગઈ, અને ત્યાર પછી કોઈ સપોર્ટ જેને કહેવાય એ કેચ પણ થયો, જે રીતે લોલા વોલ્વર્ડનો એ પણ જોરદાર રહ્યો. તો ક્યાંક ને ક્યાંક ત્યાંથી સાઉથ આફ્રિકાની ટીમ હારી. અધરવાઇઝ સાઉથ આફ્રિકાની ટીમ
એ પરિસ્થિતિમાં જ્યાં સુધી શેફાલી વર્મા બોલિંગમાં આવી નહોતી ત્યાં સુધી દેવર અપ, આપણા કરતાં એટ પાર જઈ રહ્યા હતા, આપણા કરતાં કદાચ રન રેટ પણ એમનો વધારે હતો. પણ આ એક ચેનથી આ એક ટીમ હારી ગઈ કે જેના કારણે એમનું બી સપનું તૂટ્યું, કારણ કે પહેલીવાર આ ટીમ ફાઇનલમાં આવી હતી. અને બીજું કે જે રીતે સ્કોર હતો 298-99નો સ્કોર કંઈ બહુ મોટો હતો નહીં. આપણી સામે 330 રનથી ઉપરના સ્કોર કરીને સામેની ટીમ જીતી ગઈ છે એવા પણ દાખલા છે. તો આપણે વી આર નોટ વેરી શ્યોર કે આપણું, પણ એ જે પર્ટિક્યુલર પગલું લીધું, એ જે પર્ટિક્યુલર ચેન્જ એણે બોલિંગ ચેન્જ કર્યો, એ શેફાલીનો બોલિંગ ચેન્જ એ ભારતને જીતાડ્યું અને સાઉથ આફ્રિકા માટે આ કદાચ હારનું મોટું કારણ બની ગયું. અશોકભાઈ, ભારતમાં વર્લ્ડ કપનું આયોજન અને સેમિફાઇનલ, અને આપ તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી પણ છો. ફાઇનલ જોવા માટે મેદાન પર ઉમટતી મોટી ભીડ વિમેન્સ ક્રિકેટ માટે કેટલી મહત્વની? આ એક બહુ સારો સવાલ એટલા માટે છે કે આજે હું સવારે મિતાલી રાજનો કોઈ ઇન્ટરવ્યૂ કોઈ જગ્યાએ જોઈ રહ્યો હતો સોશિયલ મીડિયા ઉપર. એમણે એમ કીધું કે 2005માં જ્યારે વર્લ્ડ કપ રમવા ગયા ત્યારે તમને મેચના કેટલા પૈસા મળ્યા હતા. તો એ વિચારમાં પડી ગયા કે અમને એવા પૈસા તો નહોતા મળતા, પણ કે જ્યારે અમે પાછા આવ્યા તો અમને એક મેચના 1000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 2005 અને 2025 ઘણા પાણી વહી ગયા. આજે વિમેન્સ ક્રિકેટનો દરજ્જો મેન્સ ક્રિકેટની સમકક્ષ છે. મેચ ફીસ એમને મેન્સની જે ફીસ હોય એ પ્રમાણે અપાય છે. એકોમોડેશનની વાત કરો, પહેલાં તો જવા આવવાનું, પ્લેનમાં જવાની વાત હોય, રહેવાની વાત હોય, એકોમોડેશનની વાત હોય, તો ક્યાંક ને ક્યાંક એમની જે સવલતો એટલી નહોતી. તમે વિચાર કરો કે 2005માં માત્ર 1000 રૂપિયા મળ્યા હોય, એ ટીમને કેટલા પૈસા મળતા હશે. જ્યારથી બીસીસીઆઈના અંડરમાં આવ્યું ત્યાર પછી આ જે વિમેન્સ એસોસિએશન એ ઇટ હઝ પ્રોસ્પર, અને ત્યાર પછી જે એમની તમે મેચ ફીસ પણ વધી, એમની ઇનામોની રકમ પણ વધી, રહેવાનું, એકોમોડેશન, આ બધી વસ્તુ એટ પાર વિથ મેન્સ ખેલાડી બન્યું. તો ક્યાંક ને ક્યાંક આ એક મહત્ત્વની ઘટના ઘટી કે જેના કારણે આજે વિમેન્સ ટીમમાં ધસારો છે. ધસારો ઇન ધ સેન્સ કે તમે જોઈ શકો છો કે વિમેન્સ ક્રિકેટર એટલે વિમેન જે નાના નાના બાળકો છે, એટલે નાની છોકરીઓ છે, એ લોકો પણ ક્રિકેટને પોતાની કારકિર્દી બનાવવા માટે એ બાજુ જોઈ રહ્યા હતા. અને એમાં ભારતે આ વર્લ્ડ કપ જીત્યો. એટલે હરમનપ્રીત કૌરે બી એમ કીધું હતું કે જો અમે વર્લ્ડ કપ જીતીએ તો અમારું ક્રિકેટ સારું એમ લોકો અમે એસ્ટાબ્લિશ કરી શકીએ, એન્ડ દે હેવ ડન ઇટ. તો હું માનું છું કે આ એક વસ્તુ બહુ જ મોટી છે, અને જેના કારણે આટલો બધો સપોર્ટ, જે મીડિયાનો સપોર્ટ જુઓ, તમે લોકોનો સપોર્ટ જુઓ, ખેલાડીઓનો સપોર્ટ જુઓ, આ એક બહુ મહત્ત્વની વાત હતી. એક બીજી હમણાં જ હું ક્લિપ જોઈને આવ્યો, એક સાઉથ આફ્રિકાના એક ખેલાડીની એક ક્લિપ હતી. એણે એમ કીધું કે આ તમારી ટીમ જીતી છે કેમ કે છે, આટલા માટે જીતી છે કે અમારા દેશમાંથી કોઈ અમને સપોર્ટ કરવા આવ્યું નથી. અમારા કોઈ મિનિસ્ટર નહીં, અમારા કોઈ ખેલાડીઓ નહીં, કોઈ ચીયરઅપ કર્યું નથી, કોઈ કશું નથી કરતું. અને અહીંયા આગળ તમે વિચાર કરો કે વિમેન્સ ક્રિકેટની ફાઇનલ જોવા માટે સચિન તેંડુલકર જેવા દિગ્ગજ બેઠા છે, રોહિત શર્મા જેવા દિગ્ગજ બેઠા છે, અને એ સચિન તેંડુલકર એમને હાથ મિલાવીને બેસ્ટ લક કહે છે, અને બધા આખી મેચ જોવા માટે ત્યાં બેઠા છે, અને પબ્લિકનો સપોર્ટ આટલો બધો જબરજસ્ત છે. એના કારણે આ ઇન્ડિયા આજે વિજેતા થઈ છે. તો એ સવાલ જે આપણે વાત કરી એને આપણે આગળ લઈ જઈએ તો યસ, જ્યારે તમે વર્લ્ડ કપ વિજેતા બન્યા છો એનો અર્થ એ થયો કે ક્રિકેટ એ મેન્સ ક્રિકેટની બોલબાલા હતી, આપણે જોતા હતા. હવે વિમેન્સ ક્રિકેટ પણ લોકોને આકર્ષે છે, ખેલાડીઓ વધશે આમાં, અને આગળ જે ભવિષ્યમાં આપણે જોઈ રહ્યા છીએ એ આપણને સારા ખેલાડીઓ મળી રહેશે. અત્યારના જે ખેલાડીઓ છે એમાં પણ તમે જુઓ કેટલા સિનિયર ખેલાડીઓ છે, બાકી બધા બહુ જુનિયર અથવા તો નાના ખેલાડીઓ છે. જુનિયર ઇન ધ સેન્સ એજ વાઇઝ, એક્સપિરિયન્સ વાઇઝ. એ હરમનપ્રીત કૌર ને સ્મૃતિ મંદાના વાત કરો તો આખી ટીમ, દીપ્તિને વાત કરો તો આખી ટીમ લગભગ નવી કહી શકાય, અથવા તો યંગ ખેલાડીઓ છે એની અંદર. તો હું માનું છું કે આ બધી જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ અહીંથી આગળ સારી રીતે જશે. મોર એન્ડ મોર યંગસ્ટર્સ વિલ જોઈન ધીસ પર્ટિક્યુલર વિમેન્સ ક્રિકેટ, અને એક સારામાં સારા ભવિષ્યની કલ્પના હવે વિમેન્સ ક્રિકેટના ખેલાડીઓ કરી શકે એમ કહી શકાય. અશોકભાઈ, આઈસીસીએ હવે આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની ટીમ જાહેર કરી છે, અને આ ટીમ કયા દેશોના કેટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટીમમાં?
આમ જોઈએ તો ઘણા બધા દેશોના ખેલાડીઓ છે, જેમાં સાઉથ આફ્રિકાના મેક્સિમમ ખેલાડીઓ છે, ભારતના ખેલાડીઓ છે, ઇંગ્લેન્ડના ખેલાડીઓ છે, પાકિસ્તાનની એક વિકેટ કીપર એમાં સમાવેશ થયો છે. તો અહીંયા આગળ દરેક જેની સારામાં સારું પ્રદર્શન હોય એવા ખેલાડીઓને આ લોકોની એક પેનલ હોય છે, એ પેનલ સિલેક્ટ કરે છે અને અહીંયા આગળ એ કરે છે. એટલે અહીંયા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, આ બધા જે ખેલાડીઓ છે એ ટીમમાંથી સારામાં સારા ખેલાડીઓ લેવામાં આવે છે. ઇન્ડિયાના સ્મૃતિ મંદાના છે, જે રીતે આપણે જોયું એ રીતે દીપ્તિ શર્મા છે, જેમીમા રોડ્રિક્સ છે, સાઉથ આફ્રિકન લોરા વાલ્વર્ટ છે, પછી તમારી પાસે કેપ છે અને ત્યાર પછી તમારી પાસે ક્લાર્ક છે. એટલે એમના ખેલાડીઓ છે. અને એ જ પ્રમાણે ઇંગ્લેન્ડને એક્સેલ્ટન અને બ્રન્ટ, આ બે ખેલાડીઓને લેવામાં આવે છે. એટલે જે રીતે પ્રદર્શન ખેલાડીઓ કર્યું, ઓસ્ટ્રેલિયાના 3 ખેલાડીઓ છે, જેમાં એસ્લે ગાર્ડનર છે, સધરલેન્ડ છે અને ત્યાર પછી એલેના કિંગ છે. તો આ પ્રકારે આ 4 કે 5 દેશો કે જે દેશોએ, અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ 12 જણાના લિસ્ટમાંથી 6 ખેલાડીઓ તો એવા છે કે જે છેલ્લી મેચમાં રમી ચૂક્યા છે. એટલે મોટાભાગે જેમણે પ્રદર્શન સારું કર્યું છે એ કન્સિસ્ટન્ટ પ્રદર્શન એમનું જોવામાં આવ્યું છે. અને એટલા માટે આ ખેલાડીઓની જેને કહેવાય કે એક પસંદગી કરવામાં આવી છે. પરફોર્મન્સ બી જોવામાં આવ્યું છે, કઈ મેચો રમ્યા, કેવી રીતે રમ્યા, કઈ રીતે પ્રદર્શન કર્યું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કમિટીએ આખું આ પ્રકારનું એ તૈયાર કર્યું છે. અશોકભાઈ, હવે વર્લ્ડ ટીમની કેપ્ટન તરીકે લોરા વોલ્વાટ કેટલી યોગ્ય? શું તેના કેપ્ટન તરીકેના રન અને સાઉથ આફ્રિકાની ફાઇનલ સુધી લઈ જવાનું જનૂન તેની લાયકાત ગણાઈ શકાય? એક 2-3 વસ્તુ મને કહેવાનું મન થાય છે. એક તો રન્સ એણે બનાવ્યા છે, સેન્ચુરીઝ એણે બનાવ્યા છે, પણ એ ખેલાડી લીગની મેચ હોય કે ફાઇનલની મેચ હોય, સેન્ચુરી કરવાનું ચૂકી નથી. એણે લીગ મેચોમાં બી સેન્ચુરી ફટકારી છે, એણે ફાઇનલમાં પણ સેન્ચુરી. કન્સિસ્ટન્સી જોવા ખેલાડીની. શી ઇઝ વેરી કામ, વેરી કૂલ. એ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ત્યારે પણ એને સવાલોના જવાબ આપવામાં બી શી વોઝ ક્વાઇટ, તો અહીંયા આગળ એની પહેલી જે વસ્તુ છે કે શી કેરીઝ ધ, આ એક ખેલાડી એવી છે, ખાસ કરીને કે લોરાનું જ્યારે સેન્ચુરી પતી તે વખતે આ એક ખેલાડીની લોકપ્રિયતા એટલી જબરજસ્ત હતી કે ડીવાય પાટીલ સ્ટેડિયમ પર બેઠેલો એક વ્યક્તિ એ ઊભો થઈ ગયો, અથવા તો એને એક્લેમ કરી, અથવા તો એને તાળીઓના ગડગડાટથી એને વધાવી. શી હેઝ ગોટ એ સચ એ રિસેપ્શન. આ રિસેપ્શન તમને ક્યાંય જોવા મળે નહીં. ત્યારબાદ એ જ ખેલાડી ભારતીય ખેલાડીઓને ભેટીને રડી, એ પણ જોવા મળ્યું. તો ક્યાંક એક ખેલાડી તરીકે તમે તમારી કેવી છાપ સમગ્ર ટુર્નામેન્ટમાં પરફોર્મન્સથી છોડો છો, તમારા વર્તનથી છોડો છો, આ બધી જ બાબતો અહીંયા જોવામાં આવે છે. બીજું, પરફોર્મન્સ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એટલે કે પોતાના પરફોર્મન્સથી બીજાના પરફોર્મન્સને પ્રેરણા આપવાનું કામ કર્યું છે એણે. એટલે આ સૌથી મહત્ત્વની વાત છે કે ત્યારે તમે કેપ્ટન તરીકે લીડ કરતા હો તે વખતે તમારે બધા શું કરે છે, અથવા તો કેટલી કોની ક્ષમતા છે, કઈ જગ્યાએ બેટિંગ કરી શકશે, અથવા તો ક્યારે એ બોલિંગ ચેન્જમાં હું લાવીશ તો એ સક્સેસ જશે, આ દરેક વસ્તુનો એને ખ્યાલ રાખવો પડે છે. અને બીજું, મેં તમને કહ્યું એ પ્રમાણે કે શી ઇઝ સો લો ઇન હર, કોઈ બૂમાબૂમ કે કોઈ એ નહીં, શી ઇઝ વેરી મચ ટુ ધ રિક્વાયરમેન્ટ. એટલે એમને શબ્દો બી બોલે, તોડીને બોલે, એ રીતે આપણે કહી શકીએ એવી આ ખેલાડી. અને એનો મેં તમને કહ્યું એમ કે એનું રિસ્પેક્ટ એટલું બધું હતું કે ઇવન પ્રતિસ્પર્ધી એટલે ભારતની ટીમ પણ દે ઓલ વેર એપ્રેઝિંગ, એના પ્રેઝ કરતા હતા કે ના, આ ખેલાડી જેવી કોઈ ખેલાડી નહીં. તો પરફોર્મન્સ તો છે, 3 સેન્ચુરી છે એની, બાકી બધા રન્સ બન્યા છે, દેટ ઇઝ ઓલ ધેર. અને બીજું સૌથી મહત્ત્વની વાત એ છે, અત્યાર સુધી આ ટીમ સેમિફાઇનલથી આગળ વધી શકી નહોતી. એ ટીમને સેમિફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચાડી એને. એટલે આ ટીમ જે સેમિફાઇનલમાં લગભગ હારી જતી હતી, 2 વાર સેમિફાઇનલમાં આવ્યા છે, એને આ વખતે રનર્સઅપ બનાવવાની જે મહત્ત્વનું કામ કર્યું છે એ આ ખેલાડીએ કર્યું છે. તમે ટીમને જીતાડી શક્યા હોત, જેમ આપણે હમણાં વાત કરી કે ભાઈ એક બોલિંગ ચેન્જ આવ્યો અને સડન 2 વિકેટો પડી ગઈ અને તમે એ થઈ ગયા, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ મહત્ત્વની છે કે તમે કઈ રીતે ટીમને ગેટ અલોંગ કરો છો, કઈ રીતે એને સાથે લઈને ચાલો છો. અને બીજું,
પ્રેસ કોન્ફરન્સમાં જેટલા જવાબો એમણે આપ્યા છે એ બધા જવાબો એટલા સમતોલ અને વિથ રિસ્પેક્ટ આપ્યા છે. એટલે ઇવન અમે બેઠેલા જ હતા ત્યાં અમે બી બધા વાત કરી એમ કે યાર કહેવું પડે આ કેપ્ટનની વાત કરવાની, ધ સ્ટાઇલ ઓફ ટોકિંગ એન્ડ એડ્રેસિંગ ધી ક્વેશ્ચન. તો માનું છું કે એને એટલા માટે મળ્યું છે, એક્સેપ્ટેડ બાય એવરીબડી. આજે તમે તમારી ટીમમાં નહીં પણ પ્રતિસ્પર્ધી ટીમમાં પણ આટલું માન બનાવી શકો એ એક કેપ્ટન, એને એટલા માટે કેપ્ટનશીપ આપવામાં આવી છે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ પ્લસ પોઈન્ટ. ટીમને લીડ કરવી, ટીમને ગાઈડ કરવી, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ કરવું, બધાની સાથે હળી મળીને ચાલવું અને ટીમને ટોપ સુધી લઈ આવી. અશોકભાઈ, હવે આપણે ભારતની ત્રિપુટીની વાત કરીએ તો સ્મૃતિ, જેમિમા અને દીપ્તિ, પસંદગી કઈ રીતે તમે જોઈ શકો છો આની? પસંદગીમાં તો કોઈ બીજો કોઈ એમની પાસે કોઈ એને કહેવાય ને કે કોઈ વિકલ્પ જ નથી. તમારી સાથે બેસ્ટ ઓફ ધ પ્લેયર્સ તમારે લાવવા જ પડે. તમારે તો બેસ્ટ પ્લેયરમાં તમે સ્મૃતિ મંદાના રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ એક એ ખેલાડી છે કે જેની પાસે મેં પોઝિટિવ વધારે જોયા છે. એટલે સુધી કે જ્યારે એણે સેન્ચુરી મારી અને જ્યારે ટીમ હારી ગઈ, 87 રન કરીને, સોરી એ સેન્ચુરી ના મારી શકીને 87 રન્સ કરીને ટીમ હારી ગઈ, તે વખતે પણ શી ફેલ્ટ ઇટ સો બેડ. એણે કહ્યું કે હું મારા શોર્ટ સિલેક્શનમાં ભૂલ કરી બેઠી અને હું હારી ગઈ. સો કન્સર્ન અબાઉટ ધ થિંગ્સ વોટ આર હેપનિંગ, એવરીથિંગ વિચ ઇઝ, એને એમ છે કે મારી જ જવાબદારી છે, મારે જ ટીમ સંભાળવાની છે, મારે જ રમવાનું છે. ઓપનિંગ બેટ્સમેન તરીકે મારી ફરજો શું છે? આઈ થિંક શી ઇઝ વન હુ કીપ્સ દેટ ઇન માઇન્ડ, અને એના દરેક પરફોર્મન્સો જોવા હંમેશા, ઇવન ઇન ધ ફાઇનલ, તમને એટલી સારી શરૂઆત એણે અપાઈ છે. તમે જુઓ એની જે પરિપક્વતા જુઓ. બીજું એની સાથીદાર કોણ હતી? પહેલાં પ્રતિકા રાવલ હતી, ત્યાર પછી તમારી પાસે નવી પાર્ટનર આવી. એની સાથે પણ એટલું સારી રીતે એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે તમે આટલા રન્સ બનાવો છો અને ટીમને મજબૂતી આપો છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વર્લ્ડ નંબર 1 હતી, અત્યારે લોરા વર્લ્ડ નંબર 1 થઈ ગયા છે. તો આ ખેલાડીને તમારે ચોક્કસપણે ગણવી જ પડે કે શી વોઝ અ ફેસ. એકચ્યુઅલી જોવા જાવ તો સ્મૃતિ મંદાના વોઝ અ ફેસ ટુ ધીસ ટુર્નામેન્ટ. તો માનું છું કે શી પ્લેડ, અને વોટ એવર શી સ્પીક્સ, શી હેઝ ગોટ દેટ લવલી સ્માઇલ, અને શી સ્પીક્સ વિથ ગ્રેટ રિસ્પેક્ટ ટુ ધ ગેમ. આઈ થિંક ઓલ દેટ ઇઝ કાઉન્ટ ઇન હર. Now coming back to Jemimah Rodrigues, yes, જેમિમા રોડ્રિગ્સનું જે ઓસ્ટ્રેલિયા સામેનું પ્રદર્શન હતું, હું નથી માનતો કે કોઈ ફાઇનલથી કમ હતું, કે કોઈ હાઈએસ્ટ લેવલની જે ફાઇનલ હોય એ ફાઇનલના જેવું પ્રદર્શન સેમિફાઇનલમાં, અને હરાવવાનું આપણે કોને હતું? ઓસ્ટ્રેલિયાને. તે વખતે જે પરિસ્થિતિમાં એ રમી છે છોકરી, અને જે ઓફકોર્સ એનું બહુ સારું પ્રદર્શન નહોતું, ટીમમાંથી પડતી મૂકવામાં આવી હતી, રન્સ બનતા નહોતા. એકવાર 87 મારે અને ત્યાર પછી આ જે સેન્ચુરી 125 સમથિંગ રન બનાવ્યા. આઈ થિંક દેટ ગેમ હેઝ ચેન્જ ધી પરસેપ્શન, દેટ ગેમ હેઝ ચેન્જ ધ ફેટ ઓફ ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. બધાને એમ હતું કે ફાઇનલમાં જીતવું મુશ્કેલ છે. જીતના પર્સન્ટેજ રેશિયો લખાઈને આવે, એ જીતના પર્સન્ટેજ રેશિયોમાં 80% ઓસ્ટ્રેલિયા અને 20% ભારત ગણતા હતા. એ ટીમને આટલો મોટો સ્કોર કર્યો હોવા છતાંય તમે હરાવો અને એમાં તમે યુ આર ધ પાર્ટનર ઇન દેટ. આઈ થિંક ઇટ્સ અ બિગ થિંગ. તો હું માનું છું કે આ એક જેમિમા રોડ્રિગ્સની જે ઇનિંગ છે એ સેમિફાઇનલ ઇનિંગ તો યાદગાર છે જ, પણ બાકીના સમયે પણ શી ઇઝ વેરી મચ ચેરફુલ. ડાઉન હોય ટીમ ત્યારે પણ આખી ટીમનો જે જુસ્સો છે, જુસ્સો વધારવામાં એક વન ઓફ ધી મહત્ત્વની ખેલાડી છે. યસ, એમ પણ કહેવાય છે કે એને મીન્સ શી ફેલ્ટ બેડ વેન શી વોઝ ડ્રોપ્ડ એન્ડ ઓલ. પણ હું માનું છું કે દેટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. શી કેમ અપ વેરી ફાઇન, અને કદાચ એક પડતી મૂકવાના કારણે એનામાં આત્મવિશ્વાસનો વધારે એ બી થયો હશે કે નહીં, આઈ હેવ ટુ પરફોર્મ, આઈ હેવ ટુ ડૂ સમથિંગ ફોર ધ કન્ટ્રી. નાઉ કમિંગ ટુ દીપ્તિ શર્મા. નાઉ દીપ્તિ શર્માનો જે રોલ છે, દીપ્તિ શર્મા ઇઝ, તો એને કંઈ પ્રમોશન બી મળ્યું પોલીસ ડિપાર્ટમેન્ટમાં, બટ લેટ અસ કમ ટુ ધી,
એની જે રન્સ બનાવવાની વાત હોય કે 22 વિકેટ લેવાની વાત હોય, તમે ફાઇનલની અંદર પણ એનું પરફોર્મન્સ જુઓ તમે, અને પ્લેયર ઓફ ધ સિરીઝ બને જે ખેલાડી, આઈ થિંક શી હેઝ ડન અ ટ્રમેન્ડસ જોબ ફોર ધ ટીમ. લો પ્રોફાઇલ, સૌથી લો પ્રોફાઇલ. એનું તમને ક્યાંય ચમકવા, સ્મૃતિ મંદાનાને તમે સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા મળે તમને, દીપ્તિ તમને છવાયેલી જોવા ના મળે. ડાઉન ટુ અર્થ, પોતાના કામથી જ મતલબ એ પ્રકારનું કામ. સો શી હેઝ ડન અ ટ્રમેન્ડસ જોબ. ભારતની ટીમમાં વિનિંગ જો કોઈએ કરાવ્યું, સાચું વિનિંગ જો કોઈએ કરાવ્યું તો દરેક મેચમાં શી વોઝ ધ વિનર, અને એટલા માટે એનો જે સમાવેશ કરવામાં, એટલે 3 ભારતીયોએ કે જેણે વર્લ્ડ કપ જીતાડવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે અને વર્લ્ડ કપ જીતાડ્યો છે. આઈ થિંક દે ડિઝર્વ ધેટ પ્લેસ ઇન ધ 11 યર્સ. અશોકભાઈ, હવે પાકિસ્તાનની ટીમની વાત કરીએ તો પાકિસ્તાની ટીમનું પ્રદર્શન તદ્દન નબળું રહ્યું, પણ તેને આઈસીસીની ટીમમાં લેવાય છે. કયો ખાસ પરફોર્મન્સ આ ખેલાડીનો, અને સાથે જ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ કેવી રીતે પામ્યા પસંદગી, ખાસ કરીને ઇંગ્લેન્ડની બ્રન્ટ કેમ્પ 12મી ખેલાડી? ઓકે, આપણે આ ત્રણેયનું બહુ ઝડપથી એ કરીએ, કારણ કે જે સિદ્રા નવાઝ, પાકિસ્તાનની વિકેટ કીપર, એણે શી વોઝ એક્સલન્ટ ઇન હર વર્ક. એ ઓસ્ટ્રેલિયાની ટીમ હોય કે ઇંગ્લેન્ડ સામે રમતી હોય, દરેક વખતે એણે 8 સૌથી વધારે 8 શિકાર કર્યા છે, ઇન ધ સેન્સ કે 4 સ્ટમ્પિંગથી, 4 કેચિંગથી, અને વિધિન એ ફ્લેશ વિકેટ ઉડાવી દેવામાં એને માસ્ટર્સ. આટલું બધું એને ટીમમાં સ્થાન મળે એટલે આઈ કન્સિડર ઇટ અ વેરી બિગ થિંગ, કે જે ટીમ ક્યાંય નથી, જે ટીમ મોટાભાગની મેચો હારી છે, મોટાભાગની મેચો વરસાદથી પ્રભાવિત થઈ છે, તે છતાં પણ આટલું જબરજસ્ત પ્રદર્શન, અને એ પ્રદર્શન લોકોને ગમે એવું, આઈ થિંક હેટ્સ ઓફ. ત્યાર પછી તમે વાત કરી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ આપણાની અંદર ટીમમાં જબરજસ્ત છે. એલેના ગાર્ડનર છે, વી ઓલ નો. સુધરલેન્ડ જબરજસ્ત છે, એલેના કિંગ છે. આ 3 ખેલાડીઓ તો વિશ્વ ફલક ઉપર ટોચ ઉપર જ છે, એટલે એ ખેલાડીઓને પણ જોરદાર પ્રદર્શન એમનું છે. અને એટલામાં એક્સલ્ટન અને બ્રન્ટ, ઇંગ્લેન્ડની ટીમ આ વખતે બહુ સારું ના કરી શકી, પણ તે છતાં આ બંને ખેલાડીઓ છે સારામાં સારું પ્રદર્શન કર્યું છે. અને કન્સિસ્ટન્સી, અહીંયા દરેક જગ્યાએ મારું એક ખાસ અનુમાન એ છે કે ભાઈ કન્સિસ્ટન્સીને ધ્યાનમાં લેવાય છે, એટલે આ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. પણ બહુ ફેર છે. ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના પણ છે, ભારતના પણ છે, ઇંગ્લેન્ડના પણ છે, પાકિસ્તાનની પણ એક ખેલાડી છે, સાઉથ આફ્રિકાના ખેલાડીઓ છે. એટલે બેલેન્સ ટીમ, અને આ કહેવાય ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ, અને એ છે આઈસીસી ની ટીમ જે વર્લ્ડ કપ માટે નક્કી કરવામાં આવી. તો આથી 10 સ્કીપરમાં આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.